દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણી ઠાકોર ફેમિલીના એક જોરદાર વિડીયોને જોઈએ। તો દોસ્તો છોટી બેબીને રમાડવા માટે આજે કેટલા બધા મહેમાન આવ્યા, ક્યાંથી આવ્યા, કેટલા બધા લોકો છે, ચાલો જાણીએ આ વિડીયોમાં। રણજીતભાઈ અને રાકેશભાઈના સાસરીએથી બધા મહેમાન આવવાના છે। તે બધા છોટી બેબી માટે શું શું લાવ્યા છે ચાલો જોઈએ। તો ઘરે મહેમાન આવવાના છે તો લોકોએ ઘરમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે। શિલ્પા ભાભી રસોઈની તૈયારી કરી રહ્યા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, અને તેમને તેમના સાસુ હેલ્પ કરી રહ્યા છે। સંજયભાઈ પણ ખૂબ જ મદદ કરી રહ્યા છે। પૂરી કરવાનું કામ, શાક વઘારવાનું કામ એ બધું સંજયભાઈને સોંપવામાં આવ્યું। પૂનમ ભાભી ગુડ્ડુ, વિયુ, યસુ, જેસી બધાને તૈયાર કરી રહ્યા છે। જો આ નાની ઢીંગલી તો એકદમ કેટરીનાની જેમ તૈયાર થઈને આવી ગઈ છે ને। ચૂલા ઉપર રસોઈ બની રહી છે। કોના ઘરે ચૂલા ઉપર રસોઈ બને છે અને કોને ચૂલાની રસોઈનો ટેસ્ટ બહુ જ ગમે છે, કોમેન્ટમાં કહેજો। રાકેશભાઈને ભાત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે અને સંજયભાઈ દાળ અને શાક બનાવી રહ્યા છે। ચૂલા ઉપરની વસ્તુ ખાવાનો ટેસ્ટ જ અલગ હોય છે, સાચી વાત ને મિત્રો? તો સંજયભાઈએ કેવું બનાવ્યું છે તે તેમના પપ્પા ટેસ્ટ કરી રહ્યા છે। ઘરે હવે મહેમાન આવી ગયા છે, ચાલો હવે કરીએ મહેમાનોનું સ્વાગત। મહેમાનો બધા આવતા વખતે જ પાર્વતી ભાભી જોડે જાય છે, છોટુ બેબીને જોવે છે અને હવે ગરમા ગરમ પૂરીઓ તળવાનું કામ શરૂ થઈ ગયું છે। પૂરીઓ તળવાની શરૂઆત થઈ ગઈ છે સંજયભાઈથી, અને ઘરના બીજા બધા લોકો, પૂનમ ભાભી, શિલ્પા ભાભી, બીજા બધા લોકો પૂરી તૈયાર કરી રહ્યા છે મશીનથી। તો દોસ્તો લાલ ચટાકેદાર સબ્જી રેડી થઈ ગઈ છે અને આ બાજુ બધા લોકો મશીનથી પૂરી વણી રહ્યા છે। આ ફેમિલીમાં લોકો કેટલા હળી મળી રહે છે, આપણે પણ આ જ રીતે રહેવું જોઈએ, સાચી વાત ને મિત્રો? યશુ તો તેમના મામાના જોડે ખોળામાં બેસી ગયા છે, જુઓ તો ખરા। તો દોસ્તો હવે મોટાભાગની રસોઈ તૈયાર થઈ ગઈ છે। હવે મહેમાનોને જમવા બોલાવવાના છે, તો જમવાની બધી જ રેસીપી તૈયાર છે। શિલ્પા ભાભી બધાને જમવાનું પીરસતા હોય છે ને એકદમ ચટાકેદાર થાળી જોતા વેત જ મોઢામાં પાણી આવી ગયું ને। વાવ! અને ઉનાળાની સિઝન છે તો મસ્ત ઠંડો ઠંડો કેરીનો રસ પણ સર્વ કરેલો છે। જમી કરીને બધા લોકોએ છોટુ બેબીને વ્યવહાર કર્યો, જે બધા લાવ્યા હતા તે આપ્યું, અને પછી મહેમાનો વિદાય લઈ રહ્યા છે। મહેમાનો હવે પોતપોતાના ઘરે જઈ રહ્યા છે, તો બધા લોકો તેમને આવજો જજો કહી રહ્યા છે। અને આ જ રીતે મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।